હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ. સો પ્રીવિયસ લેક્ચર છે સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સમાં આપણે ભણી ચૂક્યા છીએ કે એન્ટ્રોપી ચેન્જ ફોર આઈડિયલ ગેસ. હવે આઈડિયલ ગેસ માટે આપણે એન્ટ્રોપી છે એ ડિરાઈવ કરી હતી. એન્ટ્રોપી ચેન્જ ફોર આઈડિયલ ગેસ. ઓકે, તો એમાં આપણે શું કર્યું હતું તો કે 3 ઇક્વેશન છે આપણે ડિરાઈવ કર્યા હતા. ફર્સ્ટ જોયું હતું કે આઇસોથર્મલ પ્રોસેસ જ્યારે હોય ત્યારે એન્ટ્રોપીમાં કેવો ચેન્જ આવે ફોર આઇસોથર્મલ પ્રોસેસ. એવી જ રીતે આઇસોકોરિક પ્રોસેસ એન્ડ લાસ્ટ કન્ડિશન હતી આઇસોબેરિક પ્રોસેસ. હવે આ ત્રણેય પ્રોસેસ માટે આપણે 3 ઇક્વેશન છે ડિરાઈવ કર્યા હતા. તો આજે આપણે આઇસોથર્મલ પ્રોસેસ રાખીએ અને આઈડિયલ ગેસ છે એના મિક્સચર માટે એન્ટ્રોપી છે આપણે ડિરાઈવ કરવાની છે. તો એમના માટે જે ઇક્વેશન હતું એટલે કોન્સ્ટન્ટ ટેમ્પરેચર રાખશું, એટલે આપણે એને બાજુમાં સબસ્ક્રિપ્ટમાં લખશું, એટલે કોન્સ્ટન્ટ ટેમ્પરેચર RLN T2/T1 આ આઈડિયલ ગેસ માટે એન્ટ્રોપી હતી. બટ આપણે શું કરશું, RLN P1/P2. ઓકે, અહીંયા શું છે કે એન્ટ્રોપી ચેન્જ ફોર આઈડિયલ ગેસ. એમાંથી આપણે શું કરવાનું છે તો કે ટેમ્પરેચર છે એ કોન્સ્ટન્ટ રાખવાનું છે. તો કે T1 = T2 થાય તો ડેલ્ટા T શું થઈ જશે 0. તો એના માટે જે એન્ટ્રોપી ચેન્જ છે એ શું ઇક્વેશનમાં રહેશે, RLN P1/P2. ઓકે, તો આ કોના માટે હશે તો કે એન્ટ્રોપી ચેન્જ ફોર એ આઇસોથર્મલ પ્રોસેસ માટે. હવે આજના ટોપિકની વાત કરીએ તો આજનો ટોપિક છે એન્ટ્રોપી ચેન્જ ફોર મિક્સચર ઓફ આઈડિયલ ગેસ. શું કરવાનું છે તો કે આઈડિયલ ગેસ છે એનું મિક્સચર છે એના માટે આપણે એન્ટ્રોપી છે એ ડિરાઈવ કરવાની છે. તો શું કરશું તો કે આપણે 1-2 કરતાં વધારે ગેસિયસ મોલિક્યુલ લેશું, એમને આપણે મિક્સ કરશું. કન્સિડર ગેસ 1. આ શું છે તો કે ગેસ 1 છે. હવે જ્યારે એ એકલો હશે ત્યારે એ શું હશે તો કે એ રેન્ડમલી ના હોય, રેગ્યુલર રીતે અરેન્જમેન્ટ થયેલી હોય, અથવા તો ગેસ છે તો થોડોક રેન્ડમ હશે બટ એટલો બધો નહીં જોઈએ. એવી જ રીતે ગેસ 2 છે. ઓકે, આ ગેસ 2 લીધેલો છે. આ બંને કેવા છે તો કે આઈડિયલ ગેસ છે. એમને આપણે મિક્સ કરશું ત્યારે શું થઈ જશે તો કે એમાં રેન્ડમનેસ છે એ જનરેટ થઈ જશે. થોડા ઘણી હશે બટ જ્યારે એમનું મિક્સચર આપણે બનાવશું ત્યારે શું થશે તો કે એમની રેન્ડમનેસ છે વધી જશે, યાની કે એની એન્ટ્રોપી છે એ શું થઈ જશે, ઇન્ક્રીઝ થઈ જશે. એટલે કે કોઈ બી ગેસિયસ મોલિક્યુલ લો યા તો તમે કોઈ સોલ્યુશન લો, શું થાય તો કે એમને જ્યારે આપણે મિક્સ કરશું ત્યારે એમની જે રેગ્યુલારિટી છે એ ડિક્રીઝ થઈ જશે. રેગ્યુલારિટી ડિક્રીઝ થશે તો શું થશે, રેન્ડમનેસ વધી જશે અને એન્ટ્રોપી શું મેઝર કરશે, રેન્ડમનેસ ઓફ ધી ડિસઓર્ડર, યાની કે એની મિક્સચર છે ગેસનું એની એન્ટ્રોપી છે એ હંમેશા વધી જશે. એ આપણે આજે મેથેમેટિકલી પ્રૂવ કરશું. ઓકે, તો આજનો ટોપિક શું છે કે એન્ટ્રોપી ચેન્જ ફોર એ આઈડિયલ ગેસ મિક્સચર. આઈડિયલ ગેસ છે લેવાનો છે, એનું મિક્સચર બનાવવાનું છે અને એના માટે આપણે એન્ટ્રોપી છે ડિરાઈવ કરવાની છે. વેન 2 or more gas are mixed together
therein increases in entropy. It is possible to calculate entropy change of mixture of gas. And provided that ઇઝ આઈડિયલ, એટલે કે જે ગેસ છે કેવો છે કે આઈડિયલ ગેસ છે. આપણે જ્યારે એને મિક્સ કરશું અને એન્ટ્રોપી છે એ વધશે, તો આ મેથેમેટિકલી પણ આપણે ડિરાઈવ કરવું એ પોસિબલ બને છે. ઓકે, તો આપણે વિચારીએ. કન્સિડર ટુ ગેસિયસ મોલિક્યુલ. તો બે ગેસના મોલિક્યુલ છે આપણે કન્સિડર કરીએ. એમાં ફર્સ્ટ ગેસ છે એને આપણે કહીએ ગેસ 1. એવી જ રીતે જે સેકન્ડ ગેસ છે એને કહી દઉં સેકન્ડ ગેસ નંબર 2. ઓકે, જે ફર્સ્ટ ગેસ છે એના નંબર ઓફ મોલ છે N1 મોલ, ગેસ 1. એવી જ રીતે સેકન્ડ ગેસ છે જેના મોલ છે N2 મોલ ઓફ ગેસ 2. હવે જ્યારે બંને ગેસ મોલિક્યુલ છે એ બંને અલગ અલગ હશે ત્યારે એમનું પ્રેશર કંઈક અલગ હશે. તો જે પ્રેશર છે એમનું શરૂઆતનું પ્રેશર છે એને હું કહી દઉં ઇનિશિયલ પ્રેશર. ફોર અ ગેસ 1 ઇનિશિયલ પ્રેશર એને કહી દો P01. એવી રીતે સેકન્ડ ગેસ છે એ બી અલગ કન્ટેનરમાં છે બિફોર ધ મિક્સિંગ. એનું જે પ્રેશર છે એને હું કહું ઇનિશિયલ પ્રેશર P02. ઓકે, ગેસ ફર્સ્ટ છે એ N1 મોલ જેટલા છે, એનું જે ઇનિશિયલ પ્રેશર છે એ P01 જેટલું છે. એવી જ રીતે N2 ગેસ છે એનું શું છે તો કે N2 મોલ ગેસ છે, એનું જે ઇનિશિયલ પ્રેશર છે એને હું કહી દઉં P02. હવે આ બંને ગેસ છે એ અલગ અલગ પ્રેશર ઉપર આપેલા છે. હવે શું કરશું તો કે આ બંને ગેસ મોલિક્યુલ છે અને આપણે મિક્સ કરવાના છે. મિક્સ એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર. ટેમ્પરેચર છે અહીંયા આપણે કોન્સ્ટન્ટ રાખવાનું છે અને બંને ગેસ મોલિક્યુલ છે એમને મિક્સ કરવાના છે. તો શું થશે, બંને ગેસને આપણે મિક્સ કરશું તો એક કન્ટેનરમાં બંને ગેસ પોતાનું કંઈક પ્રેશર છે એ જનરેટ કરશે. હવે આ પ્રેશર છે એ કેટલું હશે તો કે જેટલું એનું ઇનિશિયલ પ્રેશર હતું એટલું જ હશે. બટ એ હવે શેમાં છે તો કે એ બંને જે ગેસ મોલિક્યુલ છે એક જ મિક્સચરમાં છે. તો આના લીધે શું થશે તો કે એનું પ્રેશર છે એને કંઈક આપણે અલગ નામ આપવું પડશે. તો ડાલ્ટન એવું કહી ગયો કે શું છે તો કે એને આપણે પાર્શિયલ પ્રેશર કહેશું. ઓકે, તો આફ્ટર ધ મિક્સિંગ ઓફ both gaseous molecule શું થશે તો કે આફ્ટર મિક્સિંગ બોથ gaseous molecule generate their process for ગેસ 1 મોલિક્યુલ માટેનું જો પ્રેશર આપણે કહીએ તો પાર્શિયલ પ્રેશર of first gas is P1. મિક્સ કર્યા બાદ આપણે જે પ્રેશર કહેશું મિક્સચરનું પ્રેશર હશે
ફર્સ્ટ ગેસનું એને આપણે પાર્શિયલ પ્રેશર કહેશું, જે P1 કહેશું. એવી જ રીતે પાર્શિયલ પ્રેશર ઓફ સેકન્ડ ગેસ, જેને હું કહું છું P2 જેટલું. ઓકે, તો પાર્શિયલ પ્રેશર એકચ્યુઅલી કહેવાય કોને? તો પહેલાં શું હતું કે બંને જે ગેસ હતા એ અલગ અલગ હતા, એટલે એનું ઇનિશિયલ પ્રેશર આટલું હતું. હવે એ ગેસ શું કર્યું, મિક્સ કર્યું, તો એ પ્રેશર હતું એ જ રહેવાનું છે, બટ મિક્સચરમાં છે એટલે એને આપણે નામ કહી દીધું પાર્શિયલ પ્રેશર. પાર્શિયલ પ્રેશર શું હોય તો કે એ બીજા ગેસથી ઇન્ડિપેન્ડન્ટ હોય છે, બટ મિક્સચરમાં છે એટલે આપણે એને પાર્શિયલ પ્રેશર નામ આપશું. હવે શું કર્યું તો કે મિક્સચર બનાવ્યું ગેસ 1 અને ગેસ 2નું, તો આ મિક્સચરને લીધે શું થઈ જશે તો કે ટોટલ પ્રેશર આપણે કેવું ગણશું તો કે બંને પ્રેશર છે એના સમ જેટલું. તો જોઈએ ટોટલ પ્રેશર ઓફ મિક્સચર ઇઝ શું થશે તો કે ટોટલ પ્રેશર શું જશે તો કે P ઇઝ ઇક્વલ ટુ પાર્શિયલ પ્રેશર ફર્સ્ટ ગેસનું, એવી જ રીતે પાર્શિયલ પ્રેશર સેકન્ડ ગેસનું. તો આ થઈ જશે આપણે ટોટલ પ્રેશર ઓફ ધી મિક્સચર ઓફ ગેસ. તો હવે શું કર્યું તો કે બંને ગેસના મોલિક્યુલ છે એને આપણે મિક્સ કરી દીધા. તો અહીંયા આપણો ટાર્ગેટ શું છે, મેઇન એમ શું છે તો કે આપણે એન્ટ્રોપી છે એના માટે કન્સિડર કરવાની છે. અહીંયા ફંક્શન શું છે તો કે પ્રેશર છે એને વેરિયેબલ રાખીને. તો એન્ટ્રોપી ચેન્જ ફોર આઈડિયલ ગેસ, જે ઇક્વેશન આપણે સારી રીતે આગળના લેક્ચરમાં ભણી ગયા છે. તો એન્ટ્રોપી ચેન્જ for an ideal gas at constant temperature and અહીંયા વેરિયેબલ છે પ્રેશર, એટલે કે ચેન્જ ઇન પ્રેશર. ઓકે, કોન્સ્ટન્ટ ટેમ્પરેચર અને પ્રેશરે આપણે શું કર્યું છે, એન્ટ્રોપી ચેન્જ છે એ ડિરાઈવ કરેલો છે. તો એમના માટે જો આપણે ઇક્વેશન લખવું હોય તો જોઈએ પહેલાં કોમન ઇક્વેશન શું થાય તો કે જે જોયું Rln T2/P1 પ્લસ Rln P1/P2. અહીંયા ટેમ્પરેચર છે એ કોન્સ્ટન્ટ રાખ્યું, તો આપણી પાસે કોમન ઇક્વેશન શું આવશે તો કે Rln P1/P2. આને હું કહી દઉં ઇક્વેશન નંબર 1. હવે આના ઉપરથી આપણે બંને ગેસ માટે આપણે આ ઇક્વેશન છે એ એપ્લાય કરશું. તો પહેલાં જોઈ લઈએ કે P1 શું છે તો કે P1 છે એ અહીંયા ઇનિશિયલ હોય અને P2 છે જે ફાઇનલ પ્રેશર હશે. ઓકે, ઇનિશિયલ પ્રેશર એન્ડ ફાઇનલ પ્રેશર. ઓકે, તો આપણે શું છે અહીંયા ઇનિશિયલ પ્રેશર ફોર ગેસ 1 માટે, ફોર ગેસ 1 ઇનિશિયલ પ્રેશર જે કેટલું આપણે કન્સિડર કર્યું હતું શરૂઆતમાં P01 જેટલું. ઓકે, ત્યારે શું હતું કે જ્યારે ગેસના મોલિક્યુલ છે એ એકાબીજા સાથે મિક્સ નહોતા કર્યા ત્યારે એનું ઇનિશિયલ પ્રેશર હતું P01 જેટલું. તો હવે એનું ફાઇનલ પ્રેશર શું થશે તો કે ફાઇનલ પ્રેશર એ શું થાય તો કે આપણે જ્યારે ગેસ બંને છે મિક્સ કર્યા પછીથી શું થાય કે પાર્શિયલ પ્રેશર જનરેટ થયું, એને આપણે શું કીધું તો કે P1 કીધું. એટલે કે પાર્શિયલ પ્રેશરને આપણે એનું ફાઇનલ પ્રેશર કન્સિડર કરશું અને ઇનિશિયલ પ્રેશરને આપણે એનું ઇનિશિયલ. એવી જ રીતે ફોર ગેસ 2 માટે એમનું જે ઇનિશિયલ પ્રેશર છે સેમ ફર્સ્ટ જેવું જ ઇનિશિયલ પ્રેશર થશે P02. એવી રીતે એનું ફાઇનલ પ્રેશર કયો કે પછી એનું પાર્શિયલ પ્રેશર કયો, બે સેમ જ થશે. એનું ફાઇનલ પ્રેશર થશે P2 જેટલું. ઓકે, ઇનિશિયલ અને ફાઇનલ પ્રેશર આપણી પાસે છે. તો આપણે બંને ગેસ માટે જો ઇક્વેશન 1 છે એ એપ્લાય કરીએ તો બંનેની એન્ટ્રોપી છે આપને મળી જાય. ઓકે, તો ઇક્વેશન
1 એપ્લાય ફોર એ ગેસ 1. ફર્સ્ટ ગેસને જો આપણે ઇક્વેશન 1 છે એ એપ્લાય કરીએ તો એનો જે એન્ટ્રોપી ચેન્જ આવશે એને હું કહી દઉં ડેલ્ટા S1. તો એ મુજબ લખીએ તો શું થશે RLN. અહીંયા ઇનિશિયલ એટલે આપણી પાસે એનું પ્રેશર છે P01. ઓકે, અને ફાઇનલ પ્રેશર છે જેનું P1. તો એન્ટ્રોપી ચેન્જ ફોર એ ગેસ 1 મોલિક્યુલ માટે શું આવશે RLN P01 ડિવાઈડ બાય P1. અને ઇક્વેશન નંબર 2 આપી દો. હવે શું કરશું, એવી જ રીતે આપણી પાસે સેકન્ડ ગેસ છે એમને આપણે ઇક્વેશન 1 છે એપ્લાય કરશું. એવી જ રીતે હું શું કરીશ તો કે ઇક્વેશન 1 છે એને ગેસ 2 ઉપર એપ્લાય કરીશ. ઇક્વેશન 1 એપ્લાય ઓન ગેસ 2. તો એના માટે જે એન્ટ્રોપી ચેન્જ આવશે એને હું કહું છું ડેલ્ટા S2. તો ફાઇનલ એનું ઇક્વેશન શું થશે તો કે RLN. અહીંયા એમનું ઇનિશિયલ પ્રેશર આપણે કન્સિડર કર્યું છે P02. એવી જ રીતે ફાઇનલ પ્રેશર છે P2. તો આ મળશે આપણે એન્ટ્રોપી ચેન્જ ફોર એ ગેસ 2 મોલિક્યુલ માટે. હવે આ બંને ઇક્વેશનમાં આપણે શું કરશું તો કે ગેસ 1 છે જે આપણે N1 મોલ લીધેલો છે, એવી જ રીતે ગેસ 2 છે એ આપણે N2 મોલ જેટલો લીધેલો છે. આ બંને ઇક્વેશનને આપણે જો N1 અને N2 મોલના રિસ્પેક્ટમાં લખીએ તો ફર્સ્ટ જે ઇક્વેશન છે એ શું થશે, ફર્સ્ટ ગેસ માટેનું જે એન્ટ્રોપી ચેન્જ છે એ N1 મોલ માટે આપણે બની જશે. તો આપણે શું કરશું તો કે ઇક્વેશનને આપણે N1 વડે મલ્ટીપ્લાય કરશું તો આપણે મળશે એન્ટ્રોપી ચેન્જ ફોર N1 મોલ ઓફ ધ ગેસ 1 મોલિક્યુલ. એને હું કહી દઉં છું ઇક્વેશન 2. એવી રીતે ઇક્વેશન છે એમને શું કરીશ તો કે N2 વડે મલ્ટીપ્લાય કરીશ. તો આ જે ઇક્વેશન મળશે એ ઇક્વેશન આપને શું મળશે તો કે N2 મોલ ગેસ હોય ત્યારે એનો એન્ટ્રોપી ચેન્જ. ઓકે, તો બંને ગેસિયસ મોલિક્યુલ છે આપણે એમને શું કર્યું તો કે પ્રેશર છે ઇનિશિયલ અને ફાઇનલ પ્રેશર આપણે કન્સિડર કરી લીધા. બંને માટે આપણે એન્ટ્રોપી ચેન્જ મળી ગયો. તો હવે આ બંને ગેસિયસ મોલિક્યુલ છે એમને આપણે મિક્સ કરીએ તો ટોટલ એન્ટ્રોપી ફોર ગેસિયસ મિક્સચર તો એ આપણે કઈ રીતે મળશે તો કે બંને જે એન્ટ્રોપી છે એને આપણે મિક્સ કરશું. એનાથી મળશે એ એન્ટ્રોપીને હું કહીશ ડેલ્ટા S ફોર એ મિક્સચર, જે મળશે ડેલ્ટા S1 અને ડેલ્ટા S2ના સમેશનથી. ઓકે, તો આ ઇક્વેશનને હું કહી દઉં ઇક્વેશન નંબર 4. હવે ઇક્વેશન 2 અને 3 છે ઇક્વેશન 4માં જો સબસ્ટિટ્યૂટ કરીએ ઇક્વેશન 2 એન્ડ 3 substitute in ઇક્વેશન નંબર 4. આ બંને ઇક્વેશનને આપણે અહીંયા સબસ્ટિટ્યૂટ કરશું તો એ જે એન્ટ્રોપી છે આપણે ખબર છે ડેલ્ટા S મિક્સચર માટે મળશે. તો ડેલ્ટા S1ની વેલ્યુ આપણે ખબર છે N1 RL1 ln P01 ડિવાઈડ બાય P1. એવી જ રીતે ડેલ્ટા S2 આપણે ખબર છે N2 RLN P02 અપોન P2. ઓકે, તો આપણે આ મળી ગઈ એન્ટ્રોપી ચેન્જ ફોર અ મિક્સચર. જ્યારે આપણે સેકન્ડ અને ફર્સ્ટ ગેસને મિક્સ કરશું ત્યારે એનું પાર્શિયલ પ્રેશર છે જનરેટ થશે, એને આપણે ફાઇનલ પ્રેશર કન્સિડર કરશું. આમને મિક્સ કરવાથી એની એન્ટ્રોપીમાં જે ચેન્જ આવશે એને આપણે કહેશું ડેલ્ટા S ફોર અ મિક્સચર. આ ઇક્વેશન ઉપરથી આપણે એની એન્ટ્રોપી છે એ મળી જશે. બટ આપણે પાર્શિયલ પ્રેશર અકોર્ડિંગ ટુ ડાલ્ટન લો, પાર્શિયલ પ્રેશર વિશે એણે એક સ્ટેટમેન્ટ આપેલું છે, જોઈએ. અકોર્ડિંગ ટુ ડાલ્ટન લો એનું સ્ટેટમેન્ટ છે કે કોઈ બી ગેસિયસ મોલિક્યુલ તમે લો એને આપણે મિક્સ કરીએ ત્યારે શું થશે તો કે મિક્સચરના લીધે
એનું જે પાર્શિયલ પ્રેશર છે એને આપણે એનું જે ઇનિશિયલી જે પ્રેશર હતું એને આપણે પાર્શિયલ પ્રેશર કીધું. હવે આ પાર્શિયલ પ્રેશર શું છે? તો કે એ પાર્શિયલ પ્રેશર છે એના મોલ ફ્રેક્શન અને ટોટલ પ્રેશરના પ્રપોઝનલમાં હોય છે. જોઈએ, અકોર્ડિંગ ટુ ધ ડાલ્ટન લો, ધી partial pressure of any gaseous molecule is proportional to mole friction and total pressure of the mixture. કઈ રીતે છે? તો કે ડાલ્ટનના લો મુજબ એનું જે પાર્શિયલ પ્રેશર છે એ ગેસના મોલ ફ્રેક્શન અને ટોટલ પ્રેશર છે એના પ્રપોઝનલમાં હોય છે. તો આપણે એને મેથેમેટિકલી જોઈએ તો કોઈ બી પાર્શિયલ પ્રેશર હું એને કહી દઉં P0. ઓકે, એ શું હોય? તો કે એના મોલ ફ્રેક્શન અને ટોટલ પ્રેશર છે એના પ્રપોઝનલમાં હોય. આવું કોનું સ્ટેટમેન્ટ છે? તો કે ડાલ્ટનનું સ્ટેટમેન્ટ છે. સ્ટેટમેન્ટ ઓફ ડાલ્ટન્સ. આવું ડાલ્ટન છે એ કહી ગયું છે. ઓકે, તો આવું કઈ રીતે? તો કે પાર્શિયલ પ્રેશર છે એના મોલ ફ્રેક્શન છે એના પ્રપોઝનલમાં હોય છે. તો આપણે વાત કરીએ કે પાર્શિયલ પ્રેશર શું હતું? તો કે જે ઇનિશિયલ પ્રેશર હતું એ જ હતું, બટ જ્યારે આપણે બંને ગેસ મોલિક્યુલ છે એને મિક્સ કર્યા ત્યારે એ ગેસનો જે ફર્સ્ટ મોલિક્યુલ છે એવો જે શરૂઆતમાં હતો એ જ રહેવાનો છે અને એનું જે પ્રેશર હતું એ જ એના મિક્સચરમાં પ્રેશર જનરેટ કરવાનું છે. બટ મિક્સચરમાં છે એટલા માટે એ પ્રેશરને આપણે કહી દીધું પાર્શિયલ પ્રેશર. અને આ પાર્શિયલ પ્રેશર છે એ કોના લીધે જનરેટ થાય? તો કે એમાં જે ગેસિયસ મોલિક્યુલ છે એના લીધે. અને આ જ ગેસિયસ મોલિક્યુલ છે એને આપણે અહીંયા મોલ ફ્રેક્શનમાં કન્સિડર કરીએ તો આપણે ખબર છે કે મોલ ફ્રેક્શન એટલે શું હોય? તો કે મોલ ફ્રેક્શનને આપણે એક્સ વડે સિમ્બોલાઇઝ કરી શકીએ. કોઈ બીના જો મોલ ફ્રેક્શન તમારે કન્સિડર કરવાના હોય તો શું કરીએ? તો કે એના જે માની લો કે આપણે ગેસ 1 ફોર અ ગેસ 1 માટે મોલ ફ્રેક્શન કરીએ તો શું થાય? તો કે એના જે મોલ એટલે કે આપણી પાસે એના મોલ કેટલા છે? તો કે N1 જેટલા મોલ છે અને ટોટલ મોલ મિક્સચરમાં કેટલા છે? તો કે N1 પ્લસ N2. ઓકે, તો ગેસ 1 માટે મોલ ફ્રેક્શન શું થશે? N1 અપોન N2 પ્લસ N1. એવી જ રીતે ફોર ગેસ 2 માટે જો કન્સિડર કરીએ તો એને કહીશું આપણે X2. એના મોલ કેટલા છે? તો કે N2. ટોટલ મોલ છે N1 પ્લસ N2. તો ગેસ 1 અને ગેસ 2 માટે મોલ ફ્રેક્શન હંમેશા કેટલા હશે? તો કે એને મોલિક્યુલના મોલ ડિવાઈડ બાય ટોટલ મોલ ઓફ ધી મિક્સચર. અને મોલ ફ્રેક્શન છે એ હંમેશા લેસ ધેન 1ના જ અમાઉન્ટમાં હોય છે. ફ્રેક્શનમાં જ ઓલવેઝ હોય છે મોલ ફ્રેક્શન. ઓકે, તો હવે શું કરશું? તો કે ડાલ્ટનના લો મુજબ ફર્સ્ટ ગેસ માટે એટલે કે ફોર ગેસ 1 માટે જો પાર્શિયલ પ્રેશરનું ઇક્વેશન છે એ એપ્લાય કરીએ તો શું થશે? તો કે ફર્સ્ટ ગેસનું પાર્શિયલ પ્રેશરને આપણે કીધું છે P1. એના જે મોલ ફ્રેક્શન છે એને આપણે કીધા છે X1 અને ટોટલ પ્રેશર કેટલું થશે? તો કે ટોટલ પ્રેશર છે P જેટલું. ઓકે, આપણે ટોટલ પ્રેશર છે એ લખ્યું હતું કે P1 પ્લસ P2 આનું સમેશન એટલે કે ટોટલ પ્રેશર. એવી રીતે ફોર ગેસ 2 માટે તો એનું પાર્શિયલ પ્રેશરને આપણે કીધું છે P2. એના મોલ ફ્રેક્શન છે X2 ઇન્ટુ ટોટલ પ્રેશર P. તો આ ઇક્વેશન નંબર આપી દો અને 3 આને કહી દો 4 આપણે આપી દીધેલા છે. તો આને ઇક્વેશન 5 કહી દો અને ઇક્વેશન 6 કહી દો. હવે આ જે ઇક્વેશન છે એ ટોટલ આપણે મિક્સચર છે એન્ટ્રોપીનું એ ઇક્વેશનમાં આપણે સબસ્ટિટ્યૂટ કરીએ. તો ઇક્વેશન 6 and 5 substitute in equation 4.
હવે ઇક્વેશન 4 છે એમાં આપણે 5 અને 6ની વેલ્યુ છે આપણે સબસ્ટિટ્યૂટ કરશું. તો આપણે શું કરવાનું છે તો કે બંને ગેસના મોલિક્યુલ છે એને આપણે મિક્સ કર્યા તો એના માટે એન્ટ્રોપી ચેન્જ જોવાનું છે. તો હવે શું થશે તો કે બંનેમાં નેગેટિવ સાઇન છે તો આપણે એને કોમન કાઢી લઈએ તો શું વધશે N1 RlN X1 અહીંયા થઈ જશે પોઝિટિવ N2 RlN X2. ઓકે, હવે અહીંયા શું છે તો કે N1 અને X1 છે બંને વેરિયેબલ અને જે ગેસ કોન્સ્ટન્ટ છે એને આપણે કાઉન્સની બહાર લઈ લઈએ તો શું રહેશે N1 NlN X1 પ્લસ N2 ln X2. ઓકે, બંનેમાં સેમ છે, આપણે એને કાઉન્સની બહાર કોમન કાઢી લીધા. તો આટલી આપણે કોના માટે મળશે તો કે જ્યારે બે ગેસ મોલિક્યુલ હશે એને આપણે મિક્સ કરશું તો આપણે જે એન્ટ્રોપી મળશે એ કોના માટે મળશે તો કે અહીંયા આપણે બે ગેસિયસ મોલિક્યુલ છે એને મિક્સ કર્યા હતા તો એન્ટ્રોપી ચેન્જ ફોર અ મિક્સચર. માની લો કે અહીંયા આપણે બે ગેસ માટે લીધેલી છે. હવે એન્ટ્રોપી ચેન્જ ફોર n મોલ ઓફ ગેસ. માની લો કે n નંબર ઓફ મોલ આપણે ગેસ લઈએ એને જો મિક્સ કરીએ તો એના માટે જે એન્ટ્રોપી ચેન્જ આવશે અહીંયા આપણે n નંબર ઓફ મોલ લીધેલા છે તો એની જે એન્ટ્રોપી ચેન્જ છે એ લખી શકાય n જેટલા મોલિક્યુલ છે એવી જ રીતે ln x ઇન્ટુ n. ઓકે, તો આ કોના માટે તો કે n નંબર ઓફ આપણે ગેસિયસ મોલિક્યુલ લીધા હશે તો એના માટે એન્ટ્રોપી છે એ આ ઇક્વેશન ઉપરથી આપણે ડિરાઈવ કરી શકીએ. ઓકે, તો આના ઉપરથી આપણે કહી શકીએ કે કોઈ બી ગેસિયસ મોલિક્યુલ છે એને જો આપણે મિક્સ કરશું તો એની એન્ટ્રોપી છે એ ઓલવેઝ વધશે. ઓકે, તો આજના લેક્ચર પૂરતું આપણે આટલું રાખીએ. ઓકે, થેન્ક યુ. ઓકે, તો આજે આપણે શું જોયું તો કે એન્ટ્રોપી ચેન્જ ફોર અ મિક્સચર ઓફ આઈડિયલ ગેસ. તો એમાં શું કર્યું, બે ગેસના મોલિક્યુલ લીધા. જ્યારે એ ઇનિશિયલ સ્ટેજમાં હશે ત્યારે એની એન્ટ્રોપી છે એ એની રેગ્યુલારિટીના લીધે ઓછી હશે. બટ જ્યારે જેવા આપણે એને મિક્સ કરશું ત્યારે એની રેગ્યુલારિટી છે એ ડિસ્ટ્રોય થઈ જશે, એને કે રેન્ડમનેસ છે એ ઇન્ક્રીઝ થઈ જશે એમના મિક્સચરમાં. એના લીધે એની એન્ટ્રોપી છે એ વધવાની છે. આવું આપણે થિયરિટિકલ સમજી શકીએ. એને શું કર્યું આપણે તો કે એને મેથેમેટિકલી ડિરાઈવ કર્યું. તો કે એન્ટ્રોપી ચેન્જ ફોર એન આઈડિયલ ગેસ. એમાં શું કર્યું, બે ગેસના મોલિક્યુલ છે એ કન્સિડર કર્યા અને એનું ટેમ્પરેચર છે એ કોન્સ્ટન્ટ રાખ્યું ત્યારે હંમેશા એન્ટ્રોપી છે એ વધશે જ એવું આપણે કેલ્ક્યુલેટ કર્યું. જે ફર્સ્ટ ગેસ છે એને આપણે N1 મોલ લીધા અને એનું ઇનિશિયલ પ્રેશર છે P1.0 કન્સિડર કર્યું. એવી જ રીતે સેકન્ડને આપણે N2 મોલ લીધા અને એનું ઇનિશિયલ પ્રેશર છે P02 કન્સિડર કર્યું. આવું હતું એને બિફોર ધ મિક્સિંગ ઓફ ગેસ, ત્યારે એનું ઇનિશિયલ પ્રેશર હતું P01 એન્ડ P02. હવે કોન્સ્ટન્ટ ટેમ્પરેચર રાખી અને આ બંને ગેસ છે એને મિક્સ કરશું ત્યારે શું થશે તો કે મિક્સચરમાં જે પ્રેશર હશે એને આપણે કહીશું પાર્શિયલ પ્રેશર અને એ જ આપણું થશે ફાઇનલ પ્રેશર. તો ફર્સ્ટ ગેસ માટે પાર્શિયલ પ્રેશર થશે P1, એવી જ રીતે સેકન્ડ માટે થશે P2. તો મિક્સચરનું જે ટોટલ પ્રેશર હશે એ કોના સમેશનમાં તો કે બંનેના પાર્શિયલના સમેશનમાં હશે. તો આ તો આપણે ભણી ચૂક્યા છે કે એન્ટ્રોપી ચેન્જ ફોર એન આઈડિયલ ગેસ અને કોન્સ્ટન્ટ ટેમ્પરેચર રાખી તો એનો એન્ટ્રોપી ચેન્જ આપણે ઇક્વેશન ખબર છે તો કે ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ RlN T2 અપોન T1 પ્લસ RlN P1 અપોન P2. ત્યારે શું થશે તો કે ટેમ્પરેચર છે એ કોન્સ્ટન્ટ રહેશે તો એ 0 થઈ જશે. તો આપણી પાસે ઇક્વેશન વધશે RlN P1 અપોન P2, જ્યાં P1 છે એ ઇનિશિયલ છે અને P2 છે એ ફાઇનલ પ્રેશર છે. તો ફર્સ્ટ ગેસ માટે આપણે કન્સિડર કરીએ તો કે ઇનિશિયલ પ્રેશર છે એ P0 છે જ્યારે ફાઇનલ પ્રેશર છે એ P1 છે. એવી જ રીતે સેકન્ડ માટે ઇનિશિયલ પ્રેશર P02, એવી જ રીતે ફાઇનલ પ્રેશર છે એ P2 છે.
તો બંને કન્ડિશન છે એ આપણે બંને ગેસ માટે એપ્લાય કરીએ અને ફર્સ્ટ ઇક્વેશન જો બંને ગેસ માટે લખીએ તો ફર્સ્ટ ગેસ માટે થશે ડેલ્ટા S1 ઇઝ ઇક્વલ ટુ Rln P01 ડિવાઇડ બાય P1. એવી જ રીતે ડેલ્ટા S2 માટે થશે Rln P02 અપોન P2. ઓકે, તો ટોટલ એન્ટ્રોપી ચેન્જ ફોર મિક્સચર માટે જો કન્સિડર કરીએ તો બંનેનું આપણે સમેશન કરશું અને બંને ઇક્વેશન આપણે અહીંયા સબસ્ટિટ્યૂટ કરશું. ફર્ધર શું કર્યું તો કે જે પાર્શિયલ પ્રેશર હતું એ અકોર્ડિંગ ટુ ડાલ્ટન લો એટલે કે એના મોલ ફ્રેક્શન અને ટોટલ પ્રેશરના પ્રપોઝલમાં હશે તો કે એના પાર્શિયલ પ્રેશરની જગ્યાએ આપણે એનું ઇક્વેશન છે બંનેનું આપણે સબસ્ટિટ્યૂટ કર્યું છે તો એના ઉપરથી આપણે ફાઇનલ જે ઇક્વેશન હતું તે મળી જતું હતું. ઓકે, તો ફાઇનલ ઇક્વેશન આપણી પાસે છે -r માઇનસ કોમનમાં આપણે કોમન કાઢી લીધું છે માઇનસ અને r. તો ફાઇનલ ઇક્વેશન વધશે -r કાઉન્સમાં n1 ln x1 પ્લસ n2 ln x2. આ કોના માટે તો કે જ્યારે બે ગેસીસ મોલિક્યુલ આપણે ભેગા કરશું અને એન્ટ્રોપી ચેન્જ આપણે ડિરાઈવ કરી શકશું. તો આના ઉપરથી આપણે કહી શકશું કે મોલ ફ્રેક્શન હંમેશા લેસ ધેનમાં જ હોય છે, એના લીધે એન્ટ્રોપી ચેન્જ છે એ પોઝિટિવ આવે છે. એવી જ રીતે શું કર્યું તો કે n નંબર ઓફ મોલ માટે આપણે જો કન્સિડર કરીએ તો બી એનું ઇક્વેશન આપણે મળી જાય અને એમનું ફાઇનલ જે ઇક્વેશન છે એ શું છે તો કે ડેલ્ટા SM માઇનસ r સમેશન ઓફ nm ઇન્ટુ ln xm અને આ જે એન્ટ્રોપી છે એ હંમેશા પોઝિટિવ આવશે એવું આ ઇક્વેશન ઉપરથી આપણે પ્રૂવ કરી શકીએ. ઓકે, તો આજના લેક્ચર પૂરતું અહીંયા સુધી રાખીએ. બાય, થેન્ક યુ.